વેલકમ બેક. ગુજરાતીઓ એટલે હરવા ફરવાના શોખીન. રજા હોય એટલે ફરવાના સ્થળે ગુજરાતીઓ પહોંચી જ જાય. છેલ્લા 2 વર્ષમાં તમામની પસંદગીનું સ્થળ બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. માં નર્મદાના ખોળે સરદાર પટેલનું સ્મારક અને કુદરતી સૌંદર્યનો સંગમ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેમાં નોંધાયો છે એક રેકોર્ડ. કેવડિયા એ હાલ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે અને દર વર્ષે કોઈ પણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2023માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીઓનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચી ગયો છે અને હજુ પણ 2 દિવસ બાકી છે. આપને કહી દઈએ કે 5 વર્ષમાં કુલ 1,75,00,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જેમ અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે. ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન્સ આવ્યા હતા. આ વખતે ઓલરેડી આપણો 50 લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે, કારણ કે 30-31 આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પર મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે. હવે કયા વર્ષમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેના પર નજર કરીએ તો વર્ષ 2018માં 4,53,020 લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા, જ્યારે વર્ષ 2019માં 27,45,474 લોકોએ મુલાકાત લીધી હતી. વર્ષ 2020માં કોરોના હતો છતાં 12,81,582 લોકો કેવડિયા કોલોની પહોંચ્યા હતા અને વર્ષ 2021માં પણ કોરોના હતો તેની બીજી લહેર તે દરમિયાન 34,32,034 લોકોએ કેવડિયા કોલોનીની મુલાકાત લીધી. વર્ષ 2022માં સંપૂર્ણ છૂટછાટ સાથે 45,84,789 લોકો કેવડિયાની મુલાકાત માટે પહોંચ્યા હતા અને વર્ષ 2023માં 50,29,147 લોકો નોંધાયા છે. એટલે કે વર્ષ 2023માં રેકોર્ડ બ્રેક લોકો મુલાકાતીઓ કેવડિયા કોલોનીની મુલાકાત માટે પહોંચ્યા છે. ફરવાના શોખીન છે ગુજરાતીઓ અને આ વખતે આ વર્ષે કેવડિયામાં રેકોર્ડ બ્રેક મુલાકાતીઓની નોંધણી થઈ છે. આપને જણાવી દઈએ કે 50 લાખથી વધુ મુસાફરો કેવડિયા કોલોનીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો.